अरे भाई तू ना कजरे की धार ना मोतियों के हार ना कोई किया श्रृंगार फिर भी कितनी सुंदर हो. આ બધી હોશિયારીઓ રહેવા દો. મેકઅપ ના સામાન માટે ખર્ચો કરવો પડશે એટલે કરવો પડશે. જોતો જો સારું. બહુ ઇન્સિક્યોર છો તમે મને લઈને યાર. પેલું આમ કેવાય ને એકદમ પેલા એ ટાઈપના છો, પેલા પાર્વતી શિવ. પાર્વતી શિવ ની પોસેસિવ. તું રહેવા દે ને પણ ઇંગ્લિશ. કાકી તમે જેમ અત્યારે પેલું ઓફર આવી તમને, જેમ તમે કહેતા હતા તમારી ફ્રેન્ડની છોકરી અંકિતાએ તમને કીધું કે તમે હિરોઈન થઈ શકો છો, એટલે હવે તમે ખરેખર એટલે હવે એ દિશામાં વિચારો છો કાકી? એવું નહીં હવે, પણ એટલે હવે જો આપણે ટ્રાય કરવામાં શું જાય છે. હું ટ્રાય લી. તારે નૈતિક જવાબદારી રાખવી જોઈએ. તું ભૂલથી સિલેક્ટ થઈ જાય ને તો ઓડિયન્સ પર જુલ્મ કહેવાય. ચૂપ રહો. તું સમજ લી, આ ફિલ્ડ એટલી સહેલી નથી જેટલી બહારથી લાગે છે. આ તારી અંકિતાને પણ બહુ અઘરું પડશે. અંકિતાનું તો થઈ જ જશે, કેમ કે એ તો બહુ ઊંચા ઘરાનાની છોકરી છે. ઊંચા ઘરની એટલે શું? એની ત્યાં જમીન અગાસીથી શરૂ થાય છે? એવું નથી હોતું લી. આમાં તો ટેલેન્ટ જોઈએ, પછી તમે ગમે તે હો. એ તો મને પણ ખબર છે, પણ છે ને મારે એટલું જ સાબિત કરવું છે કે અમે સ્ત્રીઓ નીકળો તમે લોકો અને શાંતિથી જજો. હા, અમે આ ફર્સ્ટ ચલાવતા જ નથી. એટલું સ્લો ચલાવે છે ને કે ચાલુ સ્કૂટરમાં મચ્છર કરડી જાય. તે તું જો તો હવે કેવું ફાસ્ટ ચલાવું છું. પેલા મ્યુચ્યુઅલ ફંડ ની એડવર્ટાઇઝમેન્ટ નું એનાઉન્સમેન્ટ થાય એવું. જય શ્રી કૃષ્ણ. અરે પર કરनी तो पड़ेगी ना शादी. भारत में रेशियो अगर निकाले ना तो 1000 लड़कों के सामने 943 लड़कियां हैं. 57 लोग कुंवारे रहते हैं और वही देश को काम आते. ओहो, मतलब 943 पुरुष जो शादी कर लेते वो काम नहीं आते. वो बेचारे खाली कुकर की 3 सीटी बजने के बाद गैस बंद करने जाते हैं बस. जाओ ना यार. એવો કયો નંબર છે જેનો ગુણાકાર કરવાથી આઈસ્ક્રીમ મળે? જેનો ગુણાકાર કરવાથી આઈસ્ક્રીમ મળે એટલે કયો નંબર? નહીં ખબર. એવું 3 અને 4. 3 અને 4 નો ગુણાકાર કરવાથી આઈસ્ક્રીમ મળે એટલે 3 ચોકો 12. હે સમજ્યા ને? 3 ચોકો 12, 3 ચોકો 12, 3 ચોકો 12 મસ્ત આઈસ્ક્રીમ. 3 ચોકો 12. અલ્લા તમે ત્યાં તું યાર તન નથી હજુ સાંભળ. લીંબુ શરબત બીજા 2 ગ્લાસ લે. આટલો મસ્ત ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન હતો. એ તારા પૂરતું. તું ચાલ હવે મૂકી કર. તું ડોક્ટર ને મળીને ઘેર આવજે સીધી. ચા ના, કાલે તો કડવા ચોથ છે, એનો સામાન લેવાનો છે. એ સાંભળો ને, તમે મારી સાથે સાથે કડવા ચોથ નું વ્રત રાખશો ને? મેં તને ક્યારે એવું કીધું કે મારી હાથે ગલ્લે માવો ખાવા ચાલ? ના. બસ તો બાજી છે ને યાર. થઈ જાય. શું તમે થોડા બનાયા છે, તમને સંભળાવું? બિંદાસ બિંદાસ બૈલું, મને પૂછ ને. પૂછ આને પૂછ. દુનિયાના એવા કયા 2 પ્રાણી કે જેને ઠંડી નથી લાગતી? એ હાચવા મને આવડે છે. પેલું શું કહેવાય, પેલું ચાર્લી ચેપ્લિન જેવું ચાલે છે ને, કયું પેલું બરફમાં ચાલે એવું? પેંગ્વિન લા. હા. બોલો તો ચાર્લી ચેપ્લિન જેવું ચાલે એવું કે? એટલે પહેલો આન્સર તો બરાબર છે. બીજું કોને ઠંડી ના લાગે? ડિસેમ્બર મહિનામાં લગનમાં આવેલી દુલ્હનની બેનપણીઓ અંદરથી ઠૂંઠવાઈ ગઈ હોય પણ તો નહીં, બસ સ્વેટર તો ના જ પહેરે, ફૂલ શો ઓફ. પણ મારાથી આવું બધું તો નહીં લખાય ને અંદર. બીજું પૂછ. બીજું તો એકદમ સામાન્ય છે કે કઈ વસ્તુ પાણીમાં જલ્દી ઓગળી જાય? અરે એકદમ સિમ્પલ. જો એક તો મીઠું, બરાબર, ખાંડ, બરાબર, નગરપાલિકાએ બનાવેલા રસ્તા, બરાબર. તો ઓગળી જ જાય છે ને. જો તમે રહેવા દો, નાના છોકરા આ બધું બોલવાના છે. તો છોકરાનું મને શું લેવા પૂછે છે? એટલે હું અત્યારે કાકી સાથે વાત કરતો હતો, એટલે મેં ઘેર જતો રહું. તો તમને કેમ આવું લાગી આવે છે? ના એમને એવું જ છે. જનરલ નોલેજ ના સવાલ જવાબ ચાલે છે ભઈલું. સાંભળો ને. હા બોલ. હું શું કહું છું? હા બોલ ને. હું હમણાં બહાર નીકળતી હતી તો મને એવો વિચાર આવ્યો કે હું મારા વાળ નાના કપાવું. પણ એટલે એનાથી વજન ઓછું નહીં થાય. એ વજન માટે કીધું, સ્ટાઇલ માટે કહું છું. હા તો કપા પૂછેલી. હેલો. હા સાંભળો, મેં તમને છે ને પેલા ગરમ ગરમ સમોસા મોકલ્યા હતા, તે ખાધા કે નહીં? હાલી ખાધા, પણ કઈ બહુ વિચિત્ર ટેસ્ટ આવે છે, ખરાબ લાગે છે. આ તું પરમ દિવસે જે લાવી હતી ને એ બહુ સરસ હતા. હા તે જ છે. એ આ પરમ દિવસ ના છે તો ખરાબ ના થઈ જાય? સોરી બસ. કેમ આવું કરે છે? મારાથી ઊંચી લાગી છે એટલે ને. ઊંચી નહીં, તારું શરીર જો. તું હાઈ હીલ પહેરે ને ગપ દઈને જમીનમાંથી ઓઇલ નીકળે, ખબર? હું એટલી બધી જાડી નથી. ઓકે. તું વાત કરે છે. હમણાં તું ખાલી ટીવી ની આગળથી આમ પસાર થઈ ને એટલા મારા 2 એપિસોડ જતા રહ્યા, ખબર? એટલા પાસે છે ને મેં દાંતણ ની જુડી મૂકેલી, તે દાંતણ નાખીને શાક બનાવેલું. શું વાત કરો છો? સરગવા નતા, દાંતણ હતા. તારે એવું કડવું લાગ્યું મને. પણ એના કરતા બ્રશ કરતા હોય તો. પણ એના કરતા તું જોઈને બનાવતી હોય તો. થાય હવે મહેશ ને. હા. શું કામ? તને નજર ના લાગે એટલે. બસ આ જ પ્રોબ્લેમ હોય છે બ્યુટીફુલ હોવાનો. બસલી રહેને. હવે તું હવે બ્યુટી કોન્ટેસ્ટ માં જાય ને, બધાને ઇનામ લાગે, તને પેનલ્ટી લાગે.
મેરેજ નું આમ પાર્ટીઓ આમ ક્રિએટિવ વસ્તુ કહેવાય. તમે અને છોકરો તો નહીં લાગતો આ પેટ જોયું તમારું પેટ બહાર આવી ગયું છે આટલું. તેવો એરબેગ હોય ને, એરબેગ એ મોંઘી ગાડીઓમાં જ હોય, સસ્તી ગાડીમાં ના હોય. બે તમે જાઓ ને. કે ચંદ્રશેખર રાવ એ કયા રાજ્યના ચીફ મિનિસ્ટર? એ તો મને ખબર છે. આ ગઈકાલે જ આયલું ને, બોલજો. એ તેલ લગાના નહીં, તેલંગાના. જો કાકા તો તેલ એ ગઈકાલથી આવું જ બોલે છે. તમે લોકો મારી મજાક ના ઉડાવો. તો પણ તેલ લગાના નથી તે ચોક. મહેશ ને હા, શું કામ? તને નજર ના લાગે એટલે. બસ આ જ પ્રોબ્લેમ હોય છે બ્યુટીફુલ હોવાનો. બસલી રહેને. હવે તું હવે બ્યુટી કોન્ટેસ્ટમાં જાય ને, બધાને ઇનામ લાગે, તને પેનલ્ટી લાગે. મેં જો ગુજરાતી ના હોતા તો અઢળક લે આતા. અસરી ના મારો તારે છોકરીઓની લાઈન પાડી દેત મેં. એમ. હા, પણ પછી પપ્પા એવું કીધું કે હું ખોટું પાણીપુરી લહેરી ચાલુ કરવી એ બરાબર ના લાગે એમ. અચ્છા, એ રીતે લાઈન પાડત મને અત્યારે તમે હસાઈ દીધી. ચલો હું પૂછું હવે તમને. ઓકે, હું પૂછ. ગરોડી હોય ને, ગરોડી એ દિવાલ પર કેમ ચાલે? તે ચાલે. હવે આપણે જમીન પર ચાલીએ છીએ તો ગોરડીએ ક્યારે પૂછ્યું આપણને? જો આવા જવાબ આપશો. બે એક મિનિટ ભાઈ, મને અત્યારે એટલો તો ખ્યાલ આવી ગયો કે નોલેજ તો તમારો બંને પાસે નહીં. હા, આઈ એગ્રી. હું એગ્રી. મેં ભણ્યો નહીં પણ ગણ્યો છું. ટકા નથી પણ ટેલેન્ટ છે. કઈ ટેલેન્ટ? એટલે 1000 ટેલેન્ટ છે. માણસ હાથમાં લોટો પકડે ને, લોટો પકડવાની સ્ટાઇલ પરથી કહી દઉં કે આ પાણી એ પીવામાં વાપરશે કે ધોવામાં. તમે તો યાર જાઉં બરો. હલો. અરે હેલો ભાઈલું, કેમ છે? અરે કાકી કેમ છો? તમારી તબિયત નથી સારી એવું સાંભળ્યું. હા, એટલે હવે એ તો આવી જશે બધું. હેલો, હા, કેવું છે? શું કીધું ડોક્ટર? શું કે? અરે હું ગઈ ને ડોક્ટર પાસે તો મને કે તમારામાં હિમોગ્લોબિન ની કમી છે, તમારામાં કેલ્શિયમ ની કમી છે, તમારામાં આયર્ન ની કમી છે, તમારામાં વિટામિન ડી ની કમી છે. મેં કીધું બસ હવે આટલી કમી તો મારી સાસુએ પણ નથી કાઢી. તમારી મમ્મીને વચ્ચે લઈને આવી તું? અરે મસ્તી હવે. હારું. તમારે કઈ લાવવાનું છે? ના, હમણાં મેં મહિના પહેલા એક સાબુ લીધેલો પર્સનલ યુઝ માટે. તો કાકા સાબુ તો પર્સનલ યુઝ માટે જ હોય ને. હા, એટલે એ જ લાવે. તો પહેલા છે ને સાબુ અઠવાડિયામાં પતી જતો હતો, પણ આ 1 મહિનાથી આ પૂરો જ નથી થતો. ખબર નહીં આ કંપની વાળે કઈ ફેરફાર કર્યો હશે નહીં? હું છે અઠવાડિયામાં 2 જ વાર નાવ છો તો ચાલે જ ને સાબુ? હા, એ બરાબર. પણ આ તો એવું કે છે રોજ નવું છું. હું જપનેલા. એ કઈ રીતે ખબર છે? કઈ રીતે? પાણી ભરેલો ગ્લાસ પકડીને અરીસા સામે ઉભા રહે અને અરીસા પર પાણી ફેંકે અને કે બોલો હર હર ગંગે. નહીં લીધું કે? હું કરો? શિયાળામાં હોશિયારી મારવાની જ નહીં, પહેલા જ કીધું મેં તને. ચલો મૂકું છું. અને હા, ટાઈમસર છે ને હવે રિપ્લાય આપજો. પેલા ઘેર ભૂલી ગયો છું મોબાઈલ, તું વાપરતી નહીં. હા, સોરી. એટલે બકા છે ને આ સંસારનો નિયમ છે. હવે જવાબદારી તમારી આવી એટલે સમજી વિચારીને ખર્ચો કરજો. અને તમે લવ મેરેજ ની વાત કરી ને કે લગ્ન પછી ખર્ચો વધી ગયો, તો એમાં એવું છે કે પ્રેમ એટલે છે ને રિક્ષાની મુસાફરી અને લગ્ન એટલે સીધું વિમાનની મુસાફરી. કંટાળો આવે તો રિક્ષામાંથી ઉતરી શકાય, વિમાનમાંથી ના ઉતરાય. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન. ટિકિટમાં જો તો જીજુ, આ ટિકિટ તો છે ને બ્રીફકેસમાં છે અને બ્રીફકેસનો નંબર ભૂલી ગયો છું. કઈ નહીં ભઈલું, એમાં પેલી ઝીપ હશે ને, ઝીપ એ ખોલી નાખ. એટલે કોઈનું પેન્ટ નથી ખોલવાનું કે ઝીપ, આ બ્રીફકેસ છે, આમાં નંબર આવેલી. તું શાંતિ રાખ ને. એટલે મહેશ જે હોય પણ એક કામ કરજે, ઉભા ઘરે મળીને જજે. શું ઉભા રહેવા આવવાનો છે? હવે તમે આ રીતે એને જવાનું ના કહેશો. સહેજ પણ ઉપયોગી માણસ નથી આ, તને કહી દો. આ ખાલી શ્વાસ છોડે છે ને એમાં એકાદ જળ જીવતું હશે બસ. ચૂપ રહો. અરે